હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 14. અને ચેપ્ટર નંબર 14 કે જે સંભાવના છે, અને સંભાવના બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ 14 માર્કની અંદર પૂછાય છે. અને તેનું આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 6. તો જે ઉદાહરણ નંબર 6 છે તેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સવિતા અને હમીદા મિત્રો છે. બંનેના આઈ કરીને કીધું છે જન્મદિવસ જુદા જુદા હોય, અને ડબલ આઈ કરીને કીધું છે કે જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી, અને કાઉન્સમાં કીધું છે લીપ વર્ષને અવગણવું. એટલે લીપ વર્ષ ધ્યાનમાં લેવાનું નથી, કેમ કે તમને ખબર છે લીપ વર્ષ હોય તો કેટલા દિવસ થાય 366, અને લીપ વર્ષ ન હોય તો કેટલા થાય વર્ષના દિવસ 365. લીપ વર્ષમાં એક દિવસ વધારે હોય છે, કેમ કે ફેબ્રુઆરીમાં 29 દિવસ લીપ વર્ષમાં આવે છે. તો હવે જો આની અંદર આપણે શરૂઆત કરીએ તો એની અંદર મને શું કીધું છે કે લીપ વર્ષને મારે અવગણવાનું છે. તો જન્મ દિવસ સમાન હોય તો વર્ષની અંદર ટોટલ જેટલા દિવસ હોય એ જ આપણા માટે કુલ પરિણામ થશે. એટલે હું અહીંયા લખું છું, પહેલા તો ઉદાહરણ નંબર કેટલું છે 6, અને આની અંદર મને કીધું છે એ પ્રકારે આપણે જોઈએ તો વર્ષના ટોટલ દિવસ 365 હોય, એટલે હું અહીં લખીશ કુલ પરિણામ બરાબર કેટલા થશે 365, કેમ કે વર્ષની અંદર ટોટલ કેટલા દિવસ હોય 365, એટલા માટે કુલ પરિણામ કેટલા થયા 365. એમાં પેલું કીધું છે જન્મ દિવસ સમાન ન હોય. બરાબર, જન્મ દિવસ સમાન હોય એટલે એક જ દિવસે હોય એવું શક્ય નથી. તો સમાન ન હોય એટલે શું થાય 365 માંથી એક બાદ કરી નાખો એટલે એક દિવસ જે એકનો અલગ થઈ જાય એટલી સંભાવના થશે. એટલે હું અહીં લખું જન્મ દિવસ સમાન ન હોય એટલે એક જ દિવસે એનો જન્મ દિવસ ન હોય. બરાબર, તો શું થશે? જો 365 માંથી એક જ દિવસ જન્મ દિવસ ન હોય તો એક દિવસને બાદ કરી નાખે એટલે કેટલા થશે 364. 364 માંથી અલગ અલગ આવી શકે, કેમ કે એકનો જન્મ દિવસ અલગ દિવસે જશે એટલે એક દિવસ આપણે બાદ કરી નાખ્યો એટલે સમાન આવે નહીં, કેમ કે એક જ દિવસે હોય 365 માં 365 કરી તો એક જ સંભાવના આવી જાય. એટલે 365 માંથી એક દિવસ સમાન ન હોય તેને આપણે બાદ કરી નાખીએ, કેમ કે જો એક જ દિવસે જન્મ દિવસ હોય તો સમાન થાય છે. એટલે આ જો ઘટના છે એને પેલી ઘટના કહું અને જો એને P of A નામ આપું તો સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં શું છે? કુલ પરિણામ. તો જો સાનુકૂળ પરિણામ મને કેટલા આપ્યા છે 364, અને કુલ પરિણામ કેટલા આપ્યા 365. તો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જોવા મળે છે 364 ના છેદમાં 365. હવે તેમાં જ મને જે બીજો પ્રશ્ન કીધો છે એમાં એમ કીધું કે જન્મદિવસ સમાન હોય, એટલે હું અહીં લખું જન્મદિવસ સમાન હોય તેના સાનુકૂળ પરિણામ. તો શું થશે? કુલ પરિણામ તો 365 હતા, 365 માંથી જન્મદિવસ સમાન હોય એટલે એનો મતલબ એમ કે બંનેનો જન્મદિવસ એક જ દિવસે હોય. બરોબર, તો સાનુકૂળ પરિણામ શું થશે? જે એક દિવસ હશે એ જ દિવસ લખવાનો થશે, બેયના સરખા જ જન્મદિવસ આવશે તો એક જ દિવસે આવશે, એટલે હું સાનુકૂળ પરિણામ કેટલા લખું છું? 1. આ ઘટનાને જો P of B કહું તો સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં છે કુલ પરિણામ. તો જો સાનુકૂળ પરિણામ આપણી પાસે 1 છે ને કુલ પરિણામ કેટલા હતા 365, એટલે જવાબ શું આવે છે 365. હવે આને બે રીતથી ગણતરી કરી શકાય છે. જો તમારે એક પૂરક ઘટના આવતી હતી કે જન્મદિવસ સમાન હોય અને જન્મદિવસ સમાન ન હોય, આવી ઘટનાને આપણે પૂરક ઘટના કહીએ. તો જો આનું સાદુરૂપ આપવું હોય તો તમે 1 માઇનસ જે આ હતું P of A એ કરી નાખો ને તો પણ તમને જવાબ મળી જાય, પણ આમાં થોડુંક સાદુરૂપ સહેલું પડે એટલા માટે મેં આ રીતથી ગણેલો છે. તમારે જે પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે એમાં એ સૂત્ર અનુસાર પૂરક ઘટના અનુસાર આપેલું છે. જો તમારે એ રીતથી કરવો હોય ને એ રીત પણ સમજવી હોય તો મને કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી દેજો, જેથી એ રીતના દાખલા પણ હું તમને સમજાવી દઈશ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. તો જે ઉદાહરણ નંબર 7 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે. એક શાળાના ધોરણ 10 ના
40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને એક થેલામાં મૂકે છે અને તેને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે અને ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય અને બીજા નંબરે મને કીધું છે છોકરાનું હોય તેની સંભાવના કેટલી. પહેલા તો આપણે જોઈએ આ ઉદાહરણ નંબર કેટલું છે 7, એટલે હું અહીં લખી નાખું ઉદાહરણ નંબર 7. હવે જો ઉદાહરણ નંબર 7 પહેલા તો આપણે જોઈએ કુલ પરિણામ બરાબર આપણે અહીંયા શું કીધું હતું કે એમાં કીધું છે 25 છોકરીઓ અને પ્લસ 15 કેટલા આપેલા છે છોકરાઓ, એટલે પ્લસ 15 છોકરાઓ બરાબર કુલ પરિણામ મને કેટલા આપેલા છે 40. આ બેનો સરવાળો થઈને જ કુલ પરિણામ છે ને. આ લખો કે ના લખો ચાલે, પણ તમારે આગળ સહેલું પડે એટલા માટે મેં લખેલું છે. તો એની અંદર પહેલો પ્રશ્ન મને એવો કીધો છે કે છોકરીનું નામ આવે તેની સંભાવના કેટલી. તો જે પેલું નામ કીધું છે એ પ્રમાણે જોવા જઈએ તો છોકરીનું નામ આવે, ધારો કે આને હું આઈ બરાબર મને કીધું છે છોકરીનું નામ હોય તેના સાનુકૂળ પરિણામ. તો છોકરીઓની કુલ સંખ્યા કેટલી હતી 25, એટલે છોકરીનું નામ હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થાય છે 25. બરાબર. આ ઘટનાને જો હું પહેલી ઘટના કહું અને P of A કહું તો સૂત્ર શું છે સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો જો સાનુકૂળ પરિણામ કેટલા આપ્યા છે 25 અને કુલ પરિણામ કેટલા આપ્યા છે 40. તો જે આ 25 છે એને હું આમ લખી શકું કે 5 ગુણ્યા 5, કેમ કે 25 કેટલા થાય 25 અને 5 અઠા કેટલા થાય 40, એટલે આને 5 ગુણ્યા 8 જે 40 છે એને આમ લખી શકું. હવે અહીં 5 5 શું થઈ જશે ઉડી જશે, એટલે વધશે શું 5 ના છેદમાં 8. ત્યારબાદ જે ડબલ આઈ માં મને પૂછેલું છે એમાં ધ્યાન આપી દઈએ. તો જે ડબલ આઈ માં પૂછેલું છે એની અંદર આપણે જોઈએ તો એમાં શું કીધું જે નામ છે એ છોકરાનું હોય તેની સંભાવના કેટલી. એટલે હું અહીં લખું છોકરાનું નામ હોય તેના સાનુકૂળ પરિણામ. તો છોકરાઓની સંખ્યા કેટલી હતી 15, એટલે છોકરાનું નામ હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થશે 15. આ બીજી ઘટના છે, એટલે જો હું એને P of B કહું તો સૂત્ર શું છે સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા આપ્યા હતા 15 અને કુલ પરિણામ કેટલા છે 40. હવે જો આનો આપણે સાદું રૂપ આપીએ તો આને 15 ને આમ લખી શકો 5 ગુણ્યા 3, કેમ કે 5 તેરી 15 થાય, અને 40 ને આમ લખી શકો 5 ગુણ્યા 8, કેમ કે 5 અઠા કેટલા થાય 40. હવે જો તો અહીંયા 5 અને 5 શું થઈ જશે ઉડી જશે, એટલે જવાબ શું આવશે 3 ના છેદમાં 8. તો આ પ્રકારની મને અહીંયા સંભાવના જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.